થરાદમાં થરાદ રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો ત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેને ઠાકોરે અંધશ્રદ્ધાઓ, સમાજના કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓને બંધ કરવા કર્યું આહવાન. ગેનીબેન ઠાકોરે સમાજની દીકરીઓને દશામાનું વ્રત ન કરવા કર્યું આહવાન. બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે. આ દશામાના વ્રત કરીને ઘરે દશા બેસાડવાની પ્રથા છે, એટલે હવેથી કોઈ પણ બહેન દીકરીએ દશામાનું વ્રત કરવું નહીં. જેને દશામાં નડે એ દશામાને મારી જોડે મોકલી દેજો. હું એકલી ગાડીમાં ફરું છું, દશામાં મારી જોડે ગાડીમાં ફરશે. દશામાં નડે તો મને નડશે, તમને કોઈને નડશે નહીં. ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં, તમારું જેવું કર્મ હશે એવું ભોગવશો. ભુવાઓ તમને વહેમમાં ઘાલીને આર્થિક અને સામાજિક બરબાદ કરીને કુટુંબ બરબાદ કરશે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડૉક્ટરને બતાવવું, સગા વહાલાવું અને મિત્રોને કહેવાનું, પણ ક્યાંય અંધશ્રદ્ધામાં આવવાનું નહીં. જો ભુવા અને ભોપા દુઃખ મટાડી દેતા હોય તો હું અને કેશાજી તમે કહો એ ભોપાની બાધા રાખીએ અને તમારું કોઈ કામ ન કરીએ અને તોય ચૂંટણીમાં ફોર્મ ભરીએ અને જીતીએ તો ભોપો સાચો. એવું થતું હોય તો અમે જ ભોપા લઈને બેસી જઈએ. સવારે 5 વાગે ઉઠીએ અને રાત્રે મોડા ઊંઘીએ, ત્યાર સુધીમાં માથામાં શેર ધૂળ લઈને ફરવાનું કોઈ કારણ ખરું? એટલે આ બધું માત્ર કમાવાનું સાધન છે. એટલે કોઈ તકલીફ હોય એના નિષ્ણાત જોડે જાઓ. ઠાકોર સમાજના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના નેતાઓ અને લોકો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત.